નમસ્કાર મિત્રો, હું છું વિજય બારિયા અને વિજય બારિયા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે હું કચ્છની અંદર ભાગ રાખું છું। આજે શું કરી રહ્યો છું તમને લોકોને દેખાડીશ। આજે હું ઓર્ગેનિક ખાતર બનાવું એ તમને દેખાડું। અમારા શેર બનાવડાવવા છે એવી રીતે અમે બનાવીએ છીએ। દોસ્તો ઓર્ગેનિક ખાતરની શું જરૂર પડે એ તમને કહી દઉં। પહેલાં તો આપણે છાણની જરૂર પડે, જે ગાયનો ગોબર અને ગૌમૂત્ર અને કાળો ગોળ, એ 3 વસ્તુનું થઈ અને આપણે ખાતર બનાવીએ છીએ ઓર્ગેનિક આપણા ખેતરમાં હલાવવા માટે। આપણે શેઠ બનાવવા કે એવી રીતે આપણે બનાવીએ છીએ। તો એ ઓર્ગેનિક છે। તો ચલો કઈ રીતે આપણે અંદર નાખીએ છીએ અને કઈ રીતે એ બધું તમને દેખાડું છું। આપણે કાળો ડ્રમ છે, આ આપણે ગાયો બાંધવાનું ગમાણ છે ને એમાંથી જો ગૌમૂત્ર આવે છે, આમાં બધું ભેગું થાય છે। આ ડોલ ભરેલી છે આપણી અને આ એક આ ભરેલું છે ડ્રમ। તો ફટાફટ હવે હું આ લઈ જાઉં માં, ત્યાં કાળા ડ્રમમાં નાખી દઉં, પછી ગોળ લઈ જશું આપણે। આ જો ગૌમૂત્ર, તો આપણે ગૌમૂત્ર લઈ આવ્યા છીએ। જો આ ગૌમૂત્ર છે ને આપણે આમાં નાખી દઈએ। જો આપણે ગૌમૂત્ર આમાં નાખી દઈએ। ગૌમૂત્ર નાખી અને તમને જો દેખાડું, કાળો ગોળ આવે ને એ ગોળ આપણે નાખીએ છીએ। ગૌમૂત્રને છાણ નાખી દીધું છે અને એમાં પાણી ભરી દઈશું અને 3 દિવસ માટે રહેવા દઈશું। પછી વચમાં હલાવતા જશું, દિવસમાં 1-2 વાર હલાવી નાખવાનું છે। તો ગૌમૂત્ર જે ખાતર છે એ બની જાય છે અને પાણીની અંદર એને આપણે આંબાની અંદર કે ખારેકની અંદર કે કોઈ બીજી વસ્તુ એમાં હલાવી નાખવાનું। થોડો આપણે આમાંથી ગોળ લઈ લઈએ। જો આ ડબ્બાની અંદર કાળો ગોળ છે, કાળો ગોળ ફટાફટ હું ભરી લઉં આમાં। તો જો દોસ્તો આપણે 1/2 કિલો જેવો ગોળ લઈ લીધો છે અને ગોળની અંદર થોડું પાણી નાખી અને એમાં મિક્સ કરી નાખશું। આ જો તો તમે જોઈ શકો છો દોસ્તો, આપણે કાળો ગોળ લઈ લીધો છે, 1/2 કિલો જેવો છે। આપણે આમાં થોડું પાણી મિક્સ કરી નાખશું એટલે ડોલમાંથી નીકળી જાય, એના સારું પાણી મિક્સ કરીએ છીએ। થોડું પાણી મિક્સ કરી અને પછી એમાં નાખી દઉં। દોસ્તો હવે ગોળની અંદર આપણે પાણી મિક્સ કરી આવ્યા છીએ। જો આપણે ગોળ ઓગાળી આવ્યા છીએ અને હવે ગોળ પણ નાખી દઈએ આમાં। જો આપણે ગોળ નાખી દીધો છે અંદર અને હવે આપણે મોટર ચાલુ કરી અને પાણીનું ભરી લઈએ, પછી હલાવી નાખશું આપણે અને 3 દિવસ માટે રહેવા દઈશું। પછી 3 દિવસ માટે આપણે નીચે ટાંકો દેખાડું તમને, એમાં ખાલી કરી નાખશું। તો દોસ્તો તમને દેખાડું, કાળો ટાંકો નીચે છે। જો આ કાળો આ ટાંકો છે, આપણે હમણાં જ ખાલી કરી નાખ્યો છે, બંધ કરી નાખ્યો। જો આ ટાંકાની અંદર 3 દિવસ રહેવા દઈએ, 3 દિવસ રહેવા દઈએ અને પછી આપણે આ વાલ ખોલી નાખીએ છીએ એટલે અંદરનું નીકળી જાય છે, આમાં આવી જાય છે ટાંકાની અંદર અને ખરાબ પાણી નીકળી જાય છે બહાર। જે ખરાબ કચરો વધે છે છેલ્લે એ આપણે બહાર કાઢી નાખીએ છીએ અને આ મોટરથી આપણે ટાંકીની અંદરથી આમાં પાણી ભરી લઈએ। જો વાલ કરી નાખીએ આપણે। હા, થઈ ગયા છે વાલ। આપણે હવે મોટર ચાલુ કરી અને આ ટાંકીની અંદર ભરી લઈએ પાણી। આપણે મોટર ચાલુ કરી નાખી છે, હવે આ ટાંકાની અંદર પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે। જો આ મોટર ચાલુ થઈ ગઈ છે, ટાંકાની અંદર જો પાણી ભરાવાનું ચાલુ થઈ જાય હમણાં આપણે આવી રીતે હલાવી નાખવાનું છે। જો ત્યાંને દિવસમાં 1-2 વાર હલાવતું રહેવાનું છે આવી રીતના। તો મિક્સ થઈ જાય અંદર, થોડું હજી પાણી ભરાઈ જાય પછી પણ પાછું હલાવી નાખશું। તો 3 દિવસ માટે રહેવા દઈએ અને 3 દિવસ પછી આપણે ટાંકીમાં હલાવી દેવાનું, પછી એ ટાંકીમાંથી આપણે ખેતરની અંદર હલાવી દેવાનું। તો જો દોસ્તો આ પાણી ભરાવા માંડ્યું છે અંદર, આમાં અંદર ફિલ્ટર થઈને આવે છે નીચે અને પાછું જાય છે ત્યારે પણ ફિલ્ટર થઈને જ જાય છે નીચેના ટાંકામાં। એટલે કચરો રહી જાય, જેનો છાણની અંદર કચરો ગયો હોય કે બીજો કચરો આપણે નાખ્યો હોય એમાં ગયો હોય, તો એ કચરો પછી આ પાઇપ વડે આપણે બહાર કાઢી નાખવાનો છે। તો જો દોસ્તો આપણે દેખાડું, આ આપણે ભરી નાખ્યું છે। તો આને હવે આપણે ભૂલવાનું નથી અને 3 દિવસ માટે હલાવતું રહેવાનું છે અને 3 દિવસની 3જા દિવસની સાંજ પડે એટલે આપણે આને ખાલી કરી નાખવાનું અને 4થા દિવસે પાછું ભરી નાખવાનું છે। એવી રીતે આપણે ચાલ્યા કરે બસ દવા। આપણે ખાતર આવું ગૌમૂત્રવાળું બનાવવું હોય ઓર્ગેનિક તો જો આવી રીતના સિસ્ટમ કરીને અમે હલાવીએ છીએ। તો એમાં કેરીનું ફળ પણ સારું બને, મોટું બને છે અને આંબાને ઝાડને પણ આ ઘણું ફળદ્રુપ છે। તો દોસ્તો આજ માટે બસ આટલું જ છે। આજનો કેવો લાગ્યો બ્લોગ કહી દેજો, કોમેન્ટ કરી દેજો। ચલો મળીએ છીએ બીજા બ્લોગમાં, બાય બાય।